નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીથી તમારું બધાનું મારા ચેનલ વિશાલ સ્પીકમાં. શિક્ષણની આપણે ઘણી બધી આ વિડીયોના માધ્યમથી ચર્ચા કરી રહ્યા છીએ. શિક્ષણ માટેના ઘણા બધા માધ્યમો અવેલેબલ છે, પણ એક શિક્ષણ મેળવવા માટે ખાસ વસ્તુ યાદ રાખવાની રહી કે આપણે કહેવત છે કે કાંઈ મેળવવા માટે કાંઈ ગુમાવવાનું હોય છે. કાંઈક મેળવવા માટે કાંઈક ગુમાવવાની તૈયારી બતાવવાની હોય છે. શિક્ષણમાં કાંઈ ગુમાવવાનું નથી, મેળવવાનું જ છે. પરંતુ એક વાત તો એમાં નક્કી જ છે કે કાંઈક મેળવવા માટે, એટલે શિક્ષણની બાબતમાં વાત કરીએ તો એમાં બેસતા શીખવવું પડશે. કાંઈક મેળવવા માટે, શિક્ષણ મેળવવા માટે, શિક્ષણમાં સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે શરીરને એક જગ્યાએ બેસતા શીખવવું પડશે. એટલે જ કીધું છે કે શિક્ષણ એક તપ છે અને તપ માટે તપવું જરૂરી છે. તમે જો ધ્યાન યોગ કરતા હો અને તમે બેસો નહીં તો હાલતા ચાલતા ધ્યાન યોગ થાય નહીં. એના માટે 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ કે જે પ્રમાણે તમારી ક્ષમતા હોય કે જે તમે કરવા માંગતા હો એ પ્રમાણે તમને બેસતા શીખવું પડે. તો શિક્ષણ એક તપ છે. પ્રવૃત્તિમય શિક્ષણ, આનંદમય શિક્ષણ, રમતા રમતા શિક્ષણ, ભાર વગરનું ભણતર, આ બહુ સારી બાબત છે. બાળકોને બોજ ન લાગે, ભાર ન લાગે, પ્રવૃત્તિમય શિક્ષણ હોવું જોઈએ, બહુ સારી બાબત છે. પરંતુ સાથે સાથે એટલી હદે સાવ સરળ નહીં બનાવી શકાય કે બાળક 1, 2, 3 કે ક, ખ, ગ કે લખે જ નહીં, બેસે જ નહીં, બોલે જ નહીં, વાંચે જ નહીં અને શીખી જાય. એ વસ્તુ શક્ય જ નથી. વાંચતા શીખવા માટે, ગણિત શીખવા માટે, અંકજ્ઞાન પ્રાપ્ત કરવા માટે કે ભાષાનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે થોડું ઘણું શરીરને બેસવાની ટેવ તો પાડવી જ પડશે. એવી કોઈ પદ્ધતિ કે પ્રયુક્તિ ઉપલબ્ધ છે જ નહીં કે બાળક 1, 2, 3 કે ક, ખ, ગ ક્યારે લખે જ નહીં. આ બોલી શીખી શકે, બોલી શકે, લખે જ નહીં અને છતાં એને લખતા આવડી જાય, વાંચે જ નહીં છતાં એને વાંચતા આવડી જાય. એવી કોઈ પદ્ધતિ પ્રયુક્તિ અવેલેબલ ઉપલબ્ધ છે જ નહીં. એના માટે બાળકને બેસતા શીખવવું પડશે જ. કારણ કે લખવા માટે, વાંચવા માટે, ક, ખ, ગ કરવા માટે શરીરને 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ કે ધોરણ પ્રમાણે બેસતા તો શીખવવું જ પડશે. કારણ કે ઘણી બધી બાબતો એવી હોય છે કે જેમાં એક વસ્તુ સત્ય હોય છે અને એ સત્યને કોઈ દિવસ બદલી શકાતું નથી. આપણે ગમે એટલું સરળ શિક્ષણ બનાવીએ, ભાર વગરનું ભણતર બનાવીએ, પરંતુ એના માટે થોડું ઘણું તપ કરવું, થોડું ઘણું બેસવાની ટેવ તો પાડવી જ પડશે, બેસતા શીખવું જ પડશે. બિલકુલ જો નહીં બેસીએ અને આખો દિવસ રમતા રમતા, આવી કોઈ પદ્ધતિ છે જ નહીં કે રમે અને લખી શકે, રમતા રમતા વાંચી શકે. જરૂરી છે રમતા રમતા બોલી શકે, રમતા રમતા વાર્તાઓ કરી શકે, વાર્તાઓ સાંભળી શકે, ક, ખ, ગ બોલી શકે, એને લગતી કાવ્યો બોલી શકે. પરંતુ વાંચન માટે બેસવું અતિ જરૂરી છે. એક જગ્યાએ બેસીને વાંચશે તો જ એના મનમાં ઉતરશે, તો જ એના હૃદયમાં ઉતરશે. એટલા માટે જ આપણે કહેવત છે કે શિક્ષણ એક તપ છે અને તપ માટે તપવું જરૂરી છે. આ એક સનાતન સત્ય છે. કોઈ સત્ય વસ્તુ હોય અને એને તમે બિલકુલ બદલવા જાઓ તો એ બદલી શકાતી નથી. એને તમે થોડી ઘણી સરળ બનાવી શકો. એના માટે બીજી કોઈ પદ્ધતિ પ્રયુક્તિનો ઉપયોગ કરી એને સરળ બનાવી શકો. પરંતુ આપણે એકદમ એવું માની લઈએ કે ના, આની કોઈ જરૂર નથી, આના વગર ચાલશે, તો જ શક્ય નથી. એટલે શિક્ષણ માટે બાળકને નાનપણથી બેસવાની ટેવ પાડવી અતિ જરૂરી છે. એક જ વસ્તુ નાનપણથી શીખી લેવી, એના મગજમાં બેસાડવાની જરૂર છે, અથવા એના જે શિક્ષકો છે, પેરેન્ટ્સ છે, એને શીખવાની જરૂર છે. એને એક વસ્તુ આત્મસાત કરવાની જરૂર છે કે શિક્ષણ એક તપ છે અને એના માટે ધીમે ધીમે બાળકમાં બેસવાની ટેવ પાડવી જોઈએ. તો ઓટોમેટિક એની ભાર વગરનું ભણતર જ લાગશે. આનંદમય વાતાવરણ ઊભું થશે, આનંદમય જ લાગશે. ધન્યવાદ.